कंपनी कोई खबर गई તમે પેલું જુબા કેસરી વિમલ વાળી કંપની છે. કેમ છો બધા? વેલકમ છે તમારા નવા બ્લોગમાં, અનધર બ્લોગમાં. એવું જ કાંઈ બોલે નહીં ખબર. આપણે આવી ગયા મશીન લઈને. આ પાર ચોખ્ખી કરવાની છે. આ તો નહીં પેલી કરવાની છે, પણ મશીન લઈને અહીંયા કેમ આવી લીધો ના? વરસાદ આવવાનું મોસમ હતું, તમે આદર તો સલગાઈ મૂક્યો છે. વાતાવરણ જો કેવું થઈ જાય, વચ્ચે જોવું કેવું સુરત દાદાની રસની નીકળતી છે. અહીં અલગ જ દેખાય છે. એટલે આ પાર પહેલાં ચોખ્ખી કરવાની છે. એ પહેલાં પતાવું મેં. પહેલાં તો પહેલાં મંગુને લઈ આવવા દે. ના સર મારું બોલો. બાજુ બોલા વાત કરતા માં ઘર ભેગું થાને ભાઈ. બહુ ડેન્જર છે એના નાટક વધારે. સીધી કલમ પર ન જાય મારે. કેરી ખાવાની દે એમ લાગે. એને બાંધી કરતા વિચારો પડે. મુક્તા પાય હું ખોચાડો ખાય. હું ખોચાડો જો ઉદાગડા મારે છે. જે નવા લોકો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણે ગુજરાતીમાં વિચાર છે મારો ડેલી બ્લોગ, ડેલીના એક દિવસ છોડીને એક દિવસ ફૂલ વિડીયો નાખવાની ટ્રાય કરે. મિની બ્લોગમાં ટાઈમ નહીં મળે, પણ કંઈ ને કંઈ તો કરી લેવા. ઠીક છે. અહીંયા એને બાંધી દેતો છે, પણ એના નાટક જોયા કરજો. એમ તેમ ફાફા માર્યા કરે છે, પણ ચરે છે નહીં. બહુ નફટ માણસ છે, સાચી વાત. ના પણ અડધું ઉપર સળગી જ ગયું છે. તો એનું બાકી રહી ગયું દેખાય. હાઈ લો અહીંયા રહીને હલગાવવું પડે તો હલગાય. એમ જ નહીં હોય હલગાઈ દે મમ્મી. બૂમ પાડો ને ચાલો એનું જો. ત્યાં પેલો મોર આડે પછી એ આડે. પાછો અહીંયા એને લઈ આવો. ખબર ને ફટમાં એના નાટક એટલું બધા ડેન્જર. હવે મેં ચાલ્યો છે ને બહાડેથી બૂમ પાડે મને પાછું. જોતા જ ખોટી ક્યાં નાટક કરે તે તમે જોઈ શકો. હવે કે કેવું થઈ ગયું છે તે આખું સાફ સફાઈ કરીને. અરે ટ્રાઈપોડ પર મોકલું છે એટલે ડોલા મારે છે. એકદમ ક્લિયર કરી નાખ્યું. ક્લિયર તો નહીં પણ તે તો એનું બાકી છે. જો આ છે ને બસ આ બાકી છે. જો હવે જવાનું નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. આપણે હવે આવતીકાલે કામ કરો જે રીતે નોકરી ભાઈ જવાનું જોતું છે. એટલે પૈસા કોણ આપશે આપણને? પહેલાં આ વાયર છે એ લગાવી દઉં ને તો મોટરની ચાલુ થશે. મોટરની ચાલુ થાય તો પાણી નહીં ભરાય. પાણી નહીં ભરાય તો અમારે ઝઘડો થઈ જાય મારો ને ગીતાબેનનો. ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ડે માં તમારું સ્વાગત છે. કેમ કે આપણા અડધા વિડીયો બનતા છે એટલે આપણે થોડો આ 1 તારીખથી મેં બે દિવસ છોડીને એક ફૂલ વિડીયો લાગતા પાક્કું લાગતા. કેમ કે વોચિંગ ટાઈમ કમ્પ્લીટ કરવાનો છે ભાઈ. આ મોનેટાઇઝેશન છે તો સબસ્ક્રાઈબર્સ આપણે કરી ચૂક્યા છે. એટલા માટે નવા હોય તો ફોલો કરી દેજો. બરો તો આપણે ગાડી બનાવવા આવ્યા છે. ગાડી થોડું પ્રોબ્લેમ છે ગાડીમાં, તો તે બનાવીને આપણે જાય ઘરે. ઘરે જઈને બહુ બધું કામ છે આજે. તમને વિડીયોમાં આગળ બતાવું. બીજો બોલાડો આજે કોઈ હોજે ને મોટી ઈ વોચી તેલ નતો cosa se viste ta calla તો સેલી હમ કે મિરા esa va ko ઓરે ઈ બાકી તો જાણે તીથોડી આપવાનું જાય હો પરને. તાપ વધારે લાગે છે એટલે ઠંડુ પાણી નથી. તમારે પછી આ માટલો લાવીને આ જો કંડના કોથરામાં બાંધી લઉં. કંડના કોથરામાં કાણો પાડીને એકદમ પરફેક્ટ બાંધીને પછી એને બાંધી લઉં બરાબર. માટલાનું કામ મૂકીને મેં આવી તો નહીં ગયો. ચાલ્યો છે મોટા ભૂંડા. કંઈક કામ છે મારે. હું લેવાનું છે તમને વિડીયોમાં બતાવો.
સાઈડ નવો રોડ ને આ જો તમે ટર્નિંગ કીધેલા માણસ એ તો ઘરમાં ઘૂસી જાય ગાડી. સાચી વાત. એટલો બારીશ ટર્નિંગ કાંઈ બોલું ને ગરમી જેટલી લાગતી છે હમણાં જ જઈને નાઈ પડો. 20 રૂપિયાનો સામાન ને લીધે મેં 1.5 લીટર પેટ્રોલ પાડી ગયેલું છે. ના હવે પેટ્રોલ પંપ પર આવ્યો તો અહીંયા મળી જાય આ વસ્તુ, બીજા તો કંઈ મળે નહીં. સેકન્ડની સાથે કરના મળે તો ઠીક છે. પેટ્રોલ પંપ પર બી નહીં મળે. અહીંયાથી હવે મોરખોલ જવાય એવું છે. મારું ક્યાં ગયેલા કોઈ ભીમ નહીં ગયો. गेट आ जो गेट देखा है ना कंपनी नो गेट आ कंपनी कोई खबर गई તમે પેલું जुबा केसरी विमल बोलो जुबा केसरी विमल वाली कंपनी सा કોઈ લેવો જથ્થો ભર તો આવી આવ્યો. કાકર ઉપર માં આવેલી છે. આમાં હમણાં તે બધું રખડ્યા કરતો છે. એ કારણે રખડતો છે ને મને એવો નહીં ખબર છે ઓઇલ લેવા લોકો નહીં વહ્યું હતું. સ્ટ્રિંગ લેવા પડ્યું. એનર્જી બધી પૂરી થઈ ગઈ ફરીને. હવે કાશે મસ્ત જો લોકેશન ત્યાં ઉભી રહીને પી લઉં જરાક એનર્જી વધી જાય મારી. ચાલો મને એમ લાગતું છે કે મેં રસ્તો પૂછવાયેલો છે આખો. આ ખબર નહીં ક્યાં જતો છે રસ્તો. મેપમાં જોઈ લઉં. ઓઇલ તો મને મળ્યું નહીં પછી મેં ઘરે આવીને આ લોકો જે માટલાનું કામ બાકી હતું તે માટલાનું કામ પતાવવા લાગ્યો. જો કેટલું ફાસ્ટ બાંધેલું હતું એકદમ તારથી એટલું કડક બાંધેલું હતું કે ભાઈ છોડવાનું બહુ મગજ મારી પડે. પાછળથી બાપુજી કેવું બાંધવાનું તે બતાવ્યા કરે મને કે આમ કરતા એમ કરે એ રીતે મેં બાંધ્યા કર્યું બધું. ના જો એકદમ પરફેક્ટ બનાવી દીધો. પછી જુઓ હવે માટલો આ કંટાનો કોથરો છે એને ભીનાઈ મૂકે એટલે પાણી એકદમ ઠંડુ થશે. જો મેં કેવું બનાવ્યું છે બતાવું તમને. આ જો એકદમ બરાબર ટાઈટ પકડીને બાંધેલું છે એટલે એકદમ પરફેક્ટ દેખાય. હવે વાંધો નહીં આવે. હવે ઠંડુ પાણી રહેશે ના અહીંયા મેં સેટ કરી દીધું છે. હવે આ પાણી ભરી દઉં ને એટલે ભરી જ દીધું છે મેં અને બાંધી મૂક્યા. જો ચોર માણો અહીંયા ચરવા માંડ્યું છે. ના તમે જો આ બાટલામાં કેટલી માખી છે તે છે ને પછી થોડો સુરતદાર ડૂબવા માંડ્યો ને મેં મારા બાયણામાં જે બધો કચરો હતો એ બધો સાફ કરવા માંડ્યો. એટલે અડધો બધો તો મેં સાફ કરી નાખ્યો હતો. આ થોડા જમરૂકી બાકી એ જમરૂકી કાપવા લાગ્યો. મેં આખી ઊંઘાઈ ગયેલી બે તો મળે નહીં એટલે માટે બહુ ટ્રાય કર્યું. ટીંગાયો ને એમ તેમ કર્યું પણ નહીં તૂટે. પછી મેં માંડ્યો તો ધાર્યો લેવો ધાર્યાથી તૂટી પડ્યો આખરે. ને પછી અમે આવી ગયા હતા લગ્નમાં. ચાલો જો નવા હોય ને તો તમે ફોલો કરી દેજો ને મારા રોજ તો એ 2-3 દિવસ છોડીને મારા ફૂલ વિડીયો આવે તો જોવાના ભૂલતા નહીં. ને તમે પ્લીઝ સપોર્ટ આપતા રહેજો. આપણે વિડીયો બનાવતા રહેવું તમને બી મજા લાવતા રહેવું. ધીરે ધીરે આપણે બધા મજા લાવશું. ઠીક છે ચાલો તમે થમ્સઅપ પી લે ને તમે મળો મિની બ્લોગમાં. તો એ તો ડેલી ના આવતા છે તો જોવા આવજો. યુટ્યુબ શોર્ટ પર આવશે. ચલો મળીએ કાલે. બાય બાય.